ત્યાંના સરનામા લલિતા આશ્રમ કાંઈ નો યાદ આવે તો સ્વામિનારાયણ મંદિરની બાજુમાં લલિતા આશ્રમ સ્વામિનારાયણ મંદિર ભૂપતવાળા વિસ્તાર કહેવાય. આપણે ભૂપત બારવાડિયાને યાદ કરવું. આપણે વંશી દરવાજો ભૂપત તો કેમ વંશી દરવાજો કહેવાય? એમ ભૂપતવાળા નામનો એરિયા છે. ભૂપતવાળાની અંદર એરિયાની અંદર લલિતા આશ્રમ આવે બાજુમાં સ્વામિનારાયણ મંદિર છે. 9 તારીખે તમે પહોંચો એ પહેલા હું અહીંયા પૂગી જવાનું. હું પરમ દિવસે હરિદ્વાર નીકળી જવાનું. હું મારા ઘરના મારો બાપો મારો માણી અમુક જે કંઈ મરી મસાલા નાના મોટા આપણને ત્યાં મજા ના આવે એવા અમે લઈ લીધા છે. તમે ત્યાં આવશો તો તમામ તૈયારી આ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જે લોકોએ પાટલો રાખ્યો છે સ્વીટીઓ એને ફક્ત ફેસ ચુંદરી ગણપતિ દાદા અને પિતૃઓના ફોટા બાકી પૂજા પાણી દરેક વસ્તુ તમે ત્યાં આવો એટલે કમ્પ્લીટ હશે. આપણા શાસ્ત્રીજી ગોર બાપા તો 8 તારીખે પૂરી જવાના છે. બંને પતિ પત્ની પ્લેનની ટિકિટ એને કરાવી છે એટલે 8 તારીખે ત્યાં પહોંચી જશે. તમામ પૂજામાં કમ્પ્લીટ હશે. પાટલા રહે કરી હેમાંદ્રી વચાવે પહેલે દિવસે બપોર પછી સપ્તાહ છે. પહેલે દિવસે 3 વાગ્યા પછી પહેલે દિવસે પોથી પધરાવશું. પોથી યાત્રા નીકળશે. ત્યાં બેડ વાજા કહેવાય ગયા છે. ત્યાં બગીનું કહેવાય ગયું છે. તમામ વેશભૂષા શણગારનું કહેવાય ગયું છે. વ્યાસપીઠનું કહેવાય ગયું છે. બધું મેં એકબીજાને બધી બતાય પરંતુ આપણે જાય એટલે ત્યાં તમે આવો એટલે કમ્પ્લીટ નહીં. પ્રથમ દિવસે તમે આવો ત્યારે સવારે નાસ્તો પાણી પતી જાય એટલે ગંગાજી ડૂબકી મારી આવી. ડૂબકી મારી આવી ત્યાં રસોડું બીજા દિવસ 1 વાગે સપ્તાહ કે 100 વાગે સપ્તાહ પૂરી થાય એટલે ભોજન લઈ લીધું. ભોજન લઈ લીધું ને આપણે ભોજન લીધા પછી કોઈને આરામ કરે કોઈને ફરવા પણ કોઈ કે અમારે બદ્રીનાથ જવું છે તો કહી દેવું લાખી બેન કે અમે 5 જણા જવાના છે. રસોઈ ખોટી બગડે નહીં. એટલે કે 20 જણા ફરો હોયા ત્યાં 2 દિવસ ન આવ્યા તો રોજની 20 જણા રસોઈ બગડે એવું ન થાય. એટલે રસોઈનો બગાડ ના થાય. એક પડે છૂટી આપી છે. તમને આવતા જતા ટિકિટ આપી છે. આવકની ટિકિટ આપણે થેલા મૂકી દેવી. જાવકની ટિકિટ એક જ બહાર રાખવી. એટલે જાતી વખતે આ કાંઈ રાખવું નહીં. ને ટીટી આવશે ચેકિંગમાં આવે તો એક જણનું આધાર કાર્ડ બતાવતું આવે. કેટલા જણા કે 5 જણા એક જણનું આધાર બધાને આધાર કાર્ડ નહીં માંગે. એક જણ મૂકતો ને બતાવી દે ટીટી લઈ જાય. બીજું કે નાનું મોટું બેનો કોઈ અલગ પડી ગયા હોય તો આપણે પુરુષ કે ભાઈ અમે તમે બેનું ખાતા હોય હું એડજસ્ટ રસ્તાનો કરી લઉં. આધાર કાર્ડ ઓરિજિનલ બધા સાથે રાખવાના છે. કોઈ બી આઈડી પ્રૂફ આઈડી હોવું જરૂરી છે. ટ્રેનમાં ત્યાં કઈ દેવાનું નથી. આપણે ત્યાં હાથ ત્યાં કઈ દેવાનું જરૂર નથી. ત્યાંથી તમે ક્યાંક ફરવા ગયા અને હોટલમાં તમે રૂમ રાખ્યો કે માની લો કે તમે મથુરા ગયા એમના પણ કરો હવે આપણે બેથી જવું તો ત્યાં તમે રૂમ રાખશો તો ત્યાં તમારે આધાર કાર્ડ હોટલ વાળા માંગશે કે આધાર કાર્ડ ભેગું રાખવું જરૂરી છે. બીજું જે લોકોએ હતા પૈસા અત્યારે આપ્યા છે એ ત્યાં પહેલે દિવસે જાય એટલે ત્યાં જમા કરાવી દેવાનું છે. એટલે ત્યાં આગળનું પેમેન્ટ જે કાંઈ કરવાનું છે એ પ્રેમ આજે કાંઈ દેવાની જરૂર નથી. ત્યાં આવો ત્યારે પેમેન્ટ જમા કરે. જેને અડધા પૈસા આપી જશે એની વાત છે. અને નાની મોટી તકલીફો હોય તો આપણે થોડી ઘણી સહન કરી લઈએ. અતિ તકલીફ હોય મારું ધ્યાન દોરજો અહીંયા અમને આ તકલીફ છે. બીજું આપણે પત્રિકાઓનું લખી કે એસી રૂમ જોતો હોય ને જેને 1 થી 5 ગરમી બહુ હોય છે. જે વાસ્તવિક સ્થિતિ છે હું કહી દઉં 1 થી 5 ગરમી બહુ હોય છે. એક વખત સપ્તાહ પહેલાં આપણે ભૂલી જવું હોય તો ગરમી હોય તો એસી રૂમ જેને રાખવો એને 12,000 આપણે નથી કર્યા હતા. એસી રૂમ ન રાખવો એને આપણે 10,000 નથી કર્યા હતા. તો જેને 5,000 આપેલા છે એને 5,000 જમા બાકી જમા કરવાના. એસી રૂમ રાખવો તો 7,000 જમા કરાવી દેવાના છે. ત્યાં કરાવી દેવાનું. ત્યાં મને લખાવજો કે આને આટલું હું તમને તમારી આમે નજર આવે એમાં ઓકે કરી દીધા તમારા પૈસા આવી. બાકી વધારે કાંઈ અમારે બીજી બધું વિગત જાણી હોય તો મને પૂછી દે હું તમને જવાબ આપું. ટાઈમ
5 જણાની જગ્યાએ આવી 5 પત્રિકા નાખી, 4 એવી 4 પત્રિકા નાખી. આની અંદર આખું ટાઈમ ટેબલ ટ્રેન નંબર સહિત નાખ્યું છે આમાં કે ટ્રેન નંબર હતી ત્યાં સ્ક્રીન ઉપર આવે તો કોઈ ટ્રેન નંબર હતી પ્લેટફોર્મ આટલા ઉપર ઉઠશે. જાણ્યા જે જાણીતા ન હોય ને આ લોકો ડેટા ના મૂકતા. એક ખાસ કે તમે જે સ્ટેશનમાં જોધપુર વર્તા આવ્યા તો જોધપુર ટ્રેનના સેન્ટરે જે બહાર નીકળવાનો રસ્તો હોય એટલામાં ઊભું બધાને ગોઠવાનું કે જોધપુર ટ્રેન ઊભી હતી તો નીકળે ક્યાંથી બધા તો ત્યાં અંદર સ્ટેશનમાં ઊભું બધાય ભેગા થઈ જાય. કોઈ કહે છે ને નાવા જવું વેટિંગ રૂમમાં નાહી આવે, 2 જણા 5 જણા નાહીને પાછા બીજા નાહી આવે. અને વેટિંગ રૂમમાં તમે આરામ પણ કરી શકો, ત્યાં અંદર બેડ પણ હોય છે. કારણ કે આપણે ટિકિટ એસી છે, 2 ટાયર 3 ટાયર જેટલી ટિકિટ આપણે ખેંચી લીધી ત્યાં તો વેટિંગ રૂમ તમને એસી આપશે. આપણે રિઝર્વેશન ટિકિટ હોય ને તો નોન એસી હોય. આ આપણે એસી વેટિંગ રૂમની અંદર તમે નાવા જઈ શકો, તમે ત્યાં આરામ કરી શકો, ત્યાં વાકડા હોય છે, ત્યાં સોફા હોય છે, તમે આરામ કરી શકો, નાહી ધોઈ શકો. આવું બધું તમે ત્યાં જોધપુર કરી શકશો. હવે તારીખ 7/5/2024 ધોળા જંકશનથી રાત્રે ટ્રેન રવાના થશે હરિદ્વાર. એ 9 તારીખે 5 કલાક હરિદ્વાર ઉતારશે. હરિદ્વાર ઉતરશો એટલે રિક્ષાવાળા એક જણાના 25 રૂપિયા લેશે. રેલવે સ્ટેશનથી અહીંયા લલિતા મુખ્ય ગલી હરિદ્વાર, લલિતા આશ્રમ સામે મંદિરની બાજુમાં એનું સરનામું છે. રિટર્નમાં રાત્રે 9 વાગે ટ્રેન ઉપડશે. આપણે 16 તારીખે સપ્તાહ આપણી બપોરે પૂરી થઈ જશે. આપણે 16 તારીખે રાત્રે ત્યાંથી રવાના થવાનું છે. 9 તારીખે રેલવેમાં એટલે આપણે 7:30 8 વાગે રેલવે સ્ટેશન ઉઈ જવાનું. એ તો શું લાકીબેનને કેવું કે 6:30 જમણવાર પતી જાય. હું તો બીજેથી ગઈ કારણ મારે હકેલું જોઈએ, તમે તો આવતા રહો. એ બધી હકેલું હોપોર. હવે તો 17 તારીખે મેં 2 મારા છોકરાને હવારે નીકળશું. 17 તારીખે તમે અમારી મોર પૂછી જાય, મારે 17 નીકળવું પડશે. તો બધી હકેલું પડે ને પાછળ. હવે એ ટ્રેન હરિદ્વારથી જોધપુર સાડા 3 કલાકે બપોરે પૂરી જાય. 17 તારીખે હા જોધપુર 3:30 વાગે પૂછશે. એના ટ્રેન નંબર છે 14/8/87. જોધપુરથી અમદાવાદ આવવાની ટ્રેન છે આપણે સાંજે 7:30. એટલે તમારે 3.5 કલાકનો ટાઈમ રહે નાવા ધોવાનો, ફ્રેશ થવાનો. જોધપુરની અંદર સીધા જબલપુર હોય ટ્રેનમાં બેસી જવાનું છે 7:30 ત્યાંથી. અને આપણને જુનાગઢ ઉતાર દે બપોરે. હા બપોરે 3 કલાકે જુનાગઢ ઉતાર દે.